ગઈ રાત્રે મોડા 12 વાગ્યે પછી એક અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટી મળી હતી અમદાવાદ ખાતે, અને એ કોર કમિટીની અંદર એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી તમામ મુદ્દાઓ પરથી રાજીનામા આપે, કારણ કે ઠાકોર સેનાના અમારા યુવાનો ઠાકોર સેના ચલાવવા માગે છે, પણ એની અંદર ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર માટે હોદ્દાઓ અને આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક એમને કંઈક દળગતરૂપ બની રહ્યું છે, એટલા માટે આ કમિટીએ નિર્ણય લીધો છે. પણ હજી અલ્પેશ ઠાકોરને કે મને કોઈને હજી જાણ નથી, અને અમે જ્યારે 4 વાગે મળવાના છીએ, સાથે મળીને બેઠક કરીશું. બેઠક કર્યા પછી જ નિર્ણય લેવાનો છે, એટલે અમે તમામ સાથે મળી અને જે પણ નિર્ણય લેવાનો છે અમે સાથે મળીને નિર્ણય લેશું. ભરતજી, શું કહેશો? અલ્પેશ ઠાકોરની ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે નારાજગી સામે આવી રહી છે, ત્યારે આ કોર કમિટીનો નિર્ણય શું અલ્પેશ ઠાકોર માન્ય રાખશે? હવે એ તો અલ્પેશ ઠાકોરને જ ખબર હોય, પરંતુ તમે જે રીતે વાત કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક અમારા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોનું ક્યાંક ને ક્યાંક માન સન્માન પાર્ટીની અંદર કહેવાયેલું છે, ક્યાંક ને ક્યાંક એમને માન નથી મળતું, એટલે ક્યાંક ને ક્યાંક નાના મોટા ડિસ્પ્યુટ ચાલતા હશે. હું પણ જાણું છું અને તમે પણ જાણો છો. એનો મતલબ એવો નથી કે રાજીનામું આપી દઈએ, પણ એનો કંઈક સુખેદ નિવેડો આવે, અમે સાથે બેસીને ચર્ચા કરીશું, અને ચર્ચા કર્યા પછી એનો શું નિર્ણય લેવો એ કોર કમિટી નક્કી કરશે, અને કોર કમિટી જે કહેશે એ અમે તમામ ધારાસભ્યશ્રીને માન્ય રાખીશું. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી છેડો પાડીને ભાજપનો ભોગવો ધારણ કરી શકે છે જેવા અટકળો સામે આવી રહી છે, શું કહેશો? એ વાતમાં કોઈ તથ્ય નથી, એ ખાલી વાહિયાત વાતો છે. અલ્પેશ ઠાકોર આજીવન ભાજપમાં નથી જોડાવાના, અને મને પોતાને પણ વિશ્વાસ છે કે અલ્પેશ ઠાકોર કોઈ દિવસ ભાજપમાં જોડાશે નહીં. અલ્પેશ ઠાકોર માત્ર ને માત્ર કામ કરશે તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માટે. અલ્પેશ ઠાકોર ઠાકોર સેના માટે જીવ આપવા તૈયાર છે, પણ કોઈ ભાજપ સાથે જોડાવાની વાતો વાહિયાત છે.